નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। વાલા ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ તાર ફેન્સિંગ યોજના વિશે। વર્ષ 2026-27 ની અંદર ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને જંગલી જાનવરો તેમજ રખડતા રઝળતા ઢોરોના ત્રાસથી પોતાના ખેતી પાકોને બચાવવા તેમજ પાક સંરક્ષણ હેતુથી તારની વાડની યોજનામાં સરકારશ્રી દ્વારા સબસિડી આપવામાં આવે છે। શું તમે આ સબસિડી વિશે જાણો છો? શું તમે આ સહાય વિશે જાણો છો? શું તમે આ સહાય યોજનાનો લાભ લીધો છે? જો આપ ન લીધો હોય તેમજ આ યોજના વિશે આપ ખેડૂત મિત્રો ન જાણતા હોય તો આજે હું આપ સર્વ ખેડૂત મિત્રોને આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપવાનો છું। તો અમારા આ વિડીયોની અંત સુધી અમારી સાથે બન્યા રહેજો। તેમજ હજી સુધી આપે અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને અવનવા યોજનાકીય વિડીયો તમને એ પોતાની સ્ક્રીન પર નોટિફિકેશન દ્વારા સૌથી પહેલા જોવા મળે। તો આગળ આપણે વાત કરીએ વાલા ખેડૂત મિત્રો, ખેતીવાડી વિભાગ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને પોતાના ખેતી પાકોને સંરક્ષણ હેતુથી તાર ફેન્સિંગ બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે, જેના અંદર આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી સ્વીકારવા માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે। જેના અંદર આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવી દઉં કે જો આ યોજનાનો તમારે લાભ લેવો હોય તો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરવાની રહેશે। તો એ ઓનલાઈન અરજી ક્યારે કરવી તેની આપણે વાત કરીએ તો તારીખ 27/3/2026 થી 26/4/2026 સુધી એટલે કે હાલમાં આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવેલું છે। આ સમયગાળા દરમિયાન તમે આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકો છો। આ તાર ફેન્સિંગ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવા માટે તેની પાત્રતા શું છે, તેની પાત્રતાનું ધોરણ શું છે, કયા કયા ખેડૂતો એમાં એલિજિબલ ગણાય તેની આપણે વાત કરીએ તો વાલા ખેડૂત મિત્રો, આ તાર ફેન્સિંગ યોજનાની અંદર સરકારશ્રી દ્વારા મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। તમારી પાસે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોય તો તમે આ યોજનાનો લાભ લઈ શકો છો। એટલે કે જો તમે 2 હેક્ટર જમીન ધરાવતા ન હોવ તો તમે આજુબાજુના ખેડૂતો આજુબાજુના ખેતરને સંયુક્તમાં લઈ અને તમે એક ક્લસ્ટરમાં પણ આ તાર ફેન્સિંગ કરી શકો છો, એટલે કે પાર્ટનરશિપમાં પણ તમે તાર ફેન્સિંગ બનાવી શકો છો। એટલું યાદ રાખવાનું છે કે જે ખેડૂતોને તમે જૂથમાં લીધા હોય એ ખેડૂતોની જમીન તમારે જમીનના છેડે એટલે કે અડીન જ નજીકમાં એક જ આખું ક્લસ્ટર બનતું હોય, એ ક્લસ્ટરની અંદર જમીન આવી જતી હોય તો જ આ યોજનાનો લાભ લેવા માટે તમે એલિજિબલ ગણાશો। એક સર્વે નંબર આ વિસ્તારમાં આવ્યો હોય અથવા તો એક સર્વે નંબર બીજા વિસ્તારમાં આવ્યો હોય તો એલિજિબલ ગણાશે નહીં। ત્યારબાદ વધારેમાં વધારે એટલે કે મેક્સિમમ જમીનની કોઈ મર્યાદા સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી નથી। મિનિમમ એટલે ઓછામાં ઓછી 2 હેક્ટર જમીન હોય તો તમે અરજી કરી શકો છો। જો તમારા સિંગલ એકલા ખેડૂત પાસે જો 2 હેક્ટર જમીન હોય તો તમે જાતે ઓનલાઈન અરજી પોતે સિંગલ કરી શકો છો, અથવા તો 2 હેક્ટર જમીન ન થતી હોય તો જૂથમાં પણ તમે જૂથ લીડર નક્કી કરી અને પછી જૂથમાં પણ તમે અરજી કરી શકો છો। હવે આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તેની આપણે વાત કરીએ તો સૌથી પહેલા જમીનની વિગત દાખલ કરવા માટે તાજેતરના 7/12/8 ઉતારાની જરૂરિયાત રહેશે, એટલે કે 7/12/8 ઉતારા કઢાવી લેવા। તેમજ આધાર કાર્ડની વિગત દાખલ કરવા માટે થઈને આધાર કાર્ડની નકલની જરૂરિયાત રહેશે। આપ સર્વ ખેડૂત મિત્રોને જણાવી દઉં, સરકારશ્રીના વર્ષ 2026-27ના નવા નિયમ મુજબ આધાર ઓથેન્ટિકેશન કરવું ફરજિયાત છે। તમે આધાર ઓથેન્ટિકેશન કરેલું હશે તો જ ઓનલાઈન અરજી કરવા માટે આગળનું સ્ટેપ ઓપન થશે। એટલે આધાર ઓથેન્ટિકેશન ઓટીપીના માધ્યમથી અથવા તો બાયોમેટ્રિકના માધ્યમથી આધાર ઓથેન્ટિકેશન કરવું ફરજિયાત છે। ત્યારબાદ બેંકની વિગત દાખલ કરવા માટે થઈને બેંક પાસબુકની નકલની જરૂરિયાત રહેશે। ત્યારબાદ તમારો મોબાઈલ નંબર એના અંદર ફરજિયાત દાખલ કરવાનો રહેશે। જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો મોબાઈલ નંબર દાખલ કરવો। તેમજ જે ખેડૂત મિત્રો અનુસૂચિત જાતિ તેમજ અનુસૂચિત જનજાતિમાં આવતા હોય એવા ખેડૂત મિત્રોએ પોતાનું જાતિના દાખલાની નકલ અવશ્ય જોડવાની રહેશે। તેમજ આઈ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન વખતે ઓનલાઈન અપલોડ કરવાનો પણ રહેશે। તો આ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ લઈ અને તમે ઓનલાઈન અરજી કરી શકો છો। હવે આ ડોક્યુમેન્ટ લઈ અને ઓનલાઈન અરજી કરવા માટે કઈ જગ્યાએ જવું
તેની આપણે વિગતે એ ચર્ચા કરીએ. તો જો ખેડૂત મિત્રો તમે સ્માર્ટફોન વાપરતા હોય તો સ્માર્ટફોનના માધ્યમથી ઘરે બેઠા મફતમાં તમે ઓનલાઈન અરજી એ કરી શકો છો. જો આ પ્રકારનું તમારી પાસે નોલેજ ન હોય તો તમે એ તમારા ગ્રામ પંચાયતની અંદર કોમ્પ્યુટર ઓપરેટર એટલે કે વીસી જેને કહેવામાં આવે છે એ કોમ્પ્યુટર ઓપરેટરના માધ્યમથી પણ તમે ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ તાલુકા લેવલે CSC સેન્ટર એટલે કે કોમન સર્વિસ સેન્ટર પર જઈ અને તમે ત્યાં પણ ઓનલાઈન અરજી કરી શકો છો. તેમજ જો સાયબર કાફે હોય ગ્રામ્ય લેવલે, તાલુકા લેવલે અથવા તો જિલ્લા લેવલે સાયબર કાફે જે પણ જગ્યાએ હોય ત્યાં જઈ પણ તમે સાયબર કાફેના માધ્યમથી પણ ઓનલાઈન અરજી કરી શકો છો. તો વાલા ખેડૂત મિત્રો, આ રીતે તમે તમને જણાવ્યા મુજબના ડોક્યુમેન્ટ લઈ અને તમને જણાવ્યા મુજબના સ્થળે જઈ અને સમય મર્યાદાની અંદર તમે ઓનલાઈન અરજી કરી શકો છો. એ ઓનલાઈન અરજી કર્યા બાદ હવે શું કરવું, ક્યારે તાર ફેન્સિંગ બનાવી શકો તેની આપણે વાત કરીએ. તો ઓનલાઈન અરજી કર્યા બાદ લાભાર્થી ખેડૂત મિત્રોએ એ ઓનલાઈન અરજીની નકલ એ પોતાની પાસે રાખવાની રહેશે. કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ કોઈ પણ કચેરી કે અધિકારીશ્રીને એ જમા કરવાના રહેતા નથી. ત્યારબાદ ખેતીવાડી વિભાગ દ્વારા એની પાત્રતા નક્કી કરવામાં આવશે. પાત્રતા નક્કી કર્યા બાદ એનો પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવશે. ખેડૂતોને તાર ફેન્સિંગ બનાવવા માટે પૂર્વ મંજૂરી હુકમ આપવામાં આવે ત્યારબાદ તેના અંદર જણાવેલા સમય મર્યાદાની અંદર તમારે તાર ફેન્સિંગ બનાવવાનું રહેશે. સમય મર્યાદાની અંદર તાર ફેન્સિંગ બનાવી અને તેના અંદર આપવામાં આવેલી સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ, સરકારશ્રીના માપ મુજબ તેમજ સરકારશ્રી દ્વારા વખતો વખત જાહેર કરેલી એની એ ગાઈડલાઈન અને તેમની જે એમ્પેનલ લિસ્ટ, માન્ય સંસ્થા, માન્ય ડીલરો તેમજ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલા ધારાધોરણો મુજબ કે તમારે એ તાર ફેન્સિંગના થાંભલા છે તેમજ તેમની જાળી છે, તાર છે વગેરેની ખરીદી કરવાની રહેશે. માન્ય સંસ્થા, માન્ય ડીલરો પાસેથી ખરીદી કરી અને ત્યાર પાસ તમારે એ તાર ફેન્સિંગ બનાવવાનું રહેશે. સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ તેના માપ મુજબ તમારે બનાવવાનું રહેશે. અહીંયા આપ મારા બેકગ્રાઉન્ડમાં જોઈ શકો છો કે આ ગયા વર્ષની સરકારશ્રીની તારની વાડની યોજનામાં જ આ તાર ફેન્સિંગ બનાવવામાં આવેલું છે. આ મુજબ પણ તમે એ બનાવી શકો છો. તો વાલા ખેડૂત મિત્રો, આગળ આપણે વાત કરીએ કે એ તાર ફેન્સિંગ બનાવ્યા પછી સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આપેલી એ આવેલી તારીખ એ સમય મર્યાદામાં તમારે તમામ સહાયના કેસ પેપર એ બંચ તૈયાર કરી અને તમારે જણાવ્યા મુજબની કચેરીમાં એટલે કે ખેતીવાડીની કચેરીમાં અથવા ગ્રામ સેવકશ્રીને એ સમય મર્યાદામાં જમા કરવાનો રહેશે. એ જમા કર્યા બાદ તેમની એ સ્થળ ખરાઈ કરવામાં આવશે. સ્થળ ખરાઈ કર્યા બાદ એ સહાયના એ ચૂકવણીની આગળની પ્રક્રિયા એ જે તે ખેતીવાડી કચેરી દ્વારા એ કરવામાં આવશે. તો આટલી વાત થઈ એ તાર ફેન્સિંગ યોજના અને એના સ્પેસિફિકેશન બાબતની. તેમજ વધારે માર્ગદર્શન માટે તેમના જો ડિટેલમાં તમારે એના સ્પેસિફિકેશન જાણવું હોય તો આ ખેડૂત પોર્ટલ પર સરકારશ્રીની ગાઈડલાઈન એ ખેતીવાડી યોજનાઓની વિવિધ ગાઈડલાઈન મૂકવામાં આવેલી છે. ગાઈડલાઈન અંદર તમે વિગતે જોઈ શકો છો. તેમજ તમને આપવામાં આવેલા પૂર્વ મંજૂરી હુકમની અંદર પણ એ સ્પેસિફિકેશન એ આપવામાં આવેલું છે. તો વિગતે તમે તેમાં જોઈ શકો છો. વાલા ખેડૂત મિત્રો, હવે કેટલી સહાય એ આ તાર ફેન્સિંગ બનાવવા માટે એ તમને મળવા પાત્ર રહેશે, કેટલી સહાય આપવામાં આવશે તેની આપણે વાત કરીએ તો સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ ખેડૂતોને રનિંગ મીટરે 200 રૂપિયા સહાય મળવા પાત્ર રહેશે. તેમજ હાલ સોશિયલ મીડિયાની અંદર એ મીડિયાઓ તેમજ ન્યૂઝ વાયરલ થયા છે કે મીટરે 300 રૂપિયા કરવામાં આવ્યા છે. પરંતુ આજની તારીખે હાલમાં સરકારશ્રી દ્વારા કોઈ ઠરાવ કરવામાં આવેલો નથી. સરકારશ્રી દ્વારા કોઈ નવો ઠરાવ કરવામાં આવે અથવા તો નવી ગાઈડલાઈન બહાર પાડવામાં આવે તો એ મુજબ તમને મળવા પાત્ર રહેશે. પરંતુ હાલ એ જે ગયા વર્ષની ગાઈડલાઈન મુજબ રનિંગ મીટરે 200 રૂપિયા સહાય મળવા પાત્ર છે. તો વાલા ખેડૂત મિત્રો, રાહ કોની જોઈ રહ્યા છો? જો તમે આ તાર ફેન્સિંગ સહાય યોજનાનો લાભ લેવા માંગતા હોય તો સમય મર્યાદાની અંદર આ ખેડૂત પોર્ટલ પર અરજી કરી દેવી. વાલા ખેડૂત મિત્રો, જો આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો અમારી આ કિસાન સંઘ યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરો, જેથી કરી અને આવા અવનવા વિડીયો એ તમે જોઈ શકો અને આ વિષયનું માર્ગદર્શન મેળવી શકો. અમારી સાથે કાયમ બના રહેજો. આભાર.